વિરામબાદ આપનું સ્વાગત છે। પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે। પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તા રોકી રામધૂન બોલાવી। સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો। રહીશોએ અવારનવાર રજૂઆત છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે, જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું હતું। પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો। પોતાના વ્હીકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધનો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગરની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી। આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતીનગરની બહાર ટ્રાફિકમાં ફસાયેલી છે। ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો। રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી, જેમાંથી મોટો કોબરા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો, જેને લઈ વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા। સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને પણ કરવામાં આવી હતી જાણ અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો। સાપ પકડવામાં આવતા વીજ કર્મચારી અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો। કામ કરવા માટે આવેલ હતા, પેટી ખોલી તા કોબરા નાક જોવા પછી પકડવાવાળાને બોલાવ્યા અમે ભાઈ હા પાવર બંધ કરો। આ ઝેરી સાપ છે, કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઝેર આવે એટલે આ જીવીવાળાનું કામ રોકાયેલું। પહેલાં તો આપણી બાઇક હોય ને તો સવારના નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની, જેથી કરીને બાઇકની અંદરથી એને વધારે આ પ્રકારના સાપના કેસ બને અને તમારા ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ રાખવાની, જેથી કરીને સાપ અંદર ન આવે। કચ્છથી સમાચાર। માનકુવામાં ધોળા દિવસે મગર જોવા મળ્યો છે। ગામની શેરીમાં મગર જોવા મળ્યો છે। મગર ગામમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી। અફરાતફરી મચી જતા વરસાદી વાતાવરણને કારણે ગામમાં આવ્યો હોવાની જાણકારી જે હતી તે મળી રહી હતી, પરંતુ જે અફરાતફરી મચી ગઈ તેના કારણે મગર પણ 2-3 મિનિટ માટે ડરના માહોલમાં હતો। ત્યારબાદ અન્ય કોઈ વ્યક્તિએ કપડું મગર ઉપર નાખી દીધું હતું અને મગરને દેખાતું બંધ થઈ જાય, જેથી તેની હલનચલન ઓછી થઈ જાય તે માટેના પ્રયાસ સ્થાનિકોએ કર્યા હતા। ગોધરામાં રખડતા પશુઓએ શહેરના જાહેર માર્ગો પર અડીંગો જમાવી દીધો છે। રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ગોધરા શહેરમાં અગાઉ પણ રખડતા પશુઓના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પાંજરાપોળમાં પૂરે તેવી માંગ સ્થાનિક શહેરીજનો કરી રહ્યા છે। લોકોએ રખડતા ઢોરના માલિકો સામે પણ કાર્યવાહીની માંગ કરી છે। આવા ઢોર માલિકો સામે પગલાં લેવા જોઈએ અને ઢોરોને પકડીને પાંજરાપોળમાં પૂરી દેવા જોઈએ। નગરપાલિકાએ આ કાર્ય અંગે દુર્લભતા સેવા તમે જોઈ શકો છો કે ગયા વર્ષે 2 ઉપરાંત મૃત્યુ ગોધરા શહેરની અંદર ઢોરોના લીધે થયા હતા। અત્યારે બી રોડ ક્રોસ કરતા હોય કે તમે ચાલતા હોય તો ઢોરો તમને ફેંટ મારે છે અથવા રોડ ક્રોસ કરતા કોઈ બી જાનવર દોડતા તમે પડી શકો છો। આ ઢોરો કોના છે એવા માલિકોને પણ આ દંડ કરવો જોઈએ, કારણ કે આમાં મામૂલી જિંદગી તો ખોવાય છે, લોકોને ઈજા તો થાય છે, પરંતુ આ પશુપાલન પશુ છે એને પણ ઘણી વખત ગંભીર ઈજાઓ થવાના બનાવો બને છે। ગોધરા નગરપાલિકાએ લેખિતમાં જાણ કરી પશુપાલકોને ગોધરા નગરપાલિકા ખાતે બોલાવીને તેમની સાથે પરામર્શ કરેલી છે અને એમને પણ સમજણ પાડેલી છે કે તમારા ઢોરો મુખ્ય માર્ગો પર ના આવે। ગીર સોમનાથના કોડીનારમાં અનુસૂચિત જ્ઞાતિના કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ નોંધાતા વિરોધનો સૂર ઉઠ્યો છે। મહેશ મકવાણા વિરુદ્ધ કોડીનાર પોલીસે કરેલી ફરિયાદ રાજકીય ઇશારે થઈ હોવાનો આક્ષેપ છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે જૂનાગઢ રેન્જ આઈજીને ઓફિસ સામે ધરણા પ્રદર્શન કર્યું, સાથે જ નિષ્પક્ષ અધિકારી સાથે તપાસ કરવાની માંગ કરી। મહેશ મકવાણા સામે કાર્યવાહી કરનાર અધિકારી સામે ગુનો દાખલ કરવાની પણ માંગ કરી, ત્યારે પોલીસે વિરોધ પ્રદર્શન બાદ 5 થી 7 લોકોની અટકાયત કરી હતી। તેના વિરુદ્ધ ખોટું ષડયંત્ર રચી પોલીસ પ્રોટેક્શન હોવા છતાં, મામલતદાર અને પ્રાંત અધિકારી હોવા છતાં 200 માણસના ટોળાની વચ્ચે કોઈ માણસ કઈ રીતે લૂંટ કરી શકે, તેમ છતાં રાજકીય કિનાખોરી રાખી અને લૂંટની ફરિયાદ દાખલ કરી અને મહેશભાઈ મકવાણાને જેલ હવાલે કરવામાં આવ્યા છે। જેથી અમે ઉપર બેઠા છીએ અને અમારી માંગણી છે કે આ તપાસ જે છે એ ગીર સોમનાથ જિલ્લામાંથી લઈ અને અન્ય જિલ્લાના કોઈ તટસ્થ અધિકારી પાસે કરવામાં આવે। પેરિસ 2024 ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ 18 દ્વારા 26 જુલાઈ 2024થી શરૂ થતા ઓલિમ્પિક્સની એક સાથે 20 ફીટ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમૂહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે। ભારતમાં ઓલિમ્પિક કવરેજ જીઓ સિનેમા પર એક સાથે 20 ફીટ્સમાં નિઃશુલ્ક રજૂ કરવામાં આવશે।
તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઇસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે. આ રજૂઆતમાં 17 સ્પોર્ટ્સ વાઇઝ કિડ્સ અને 3 ક્યુરેટર ફીડ્સ પણ રહેશે. આ 17 સ્પોર્ટ્સ વાઇઝ જે ફીડ્સ હશે તેમાં 3 ક્યુરેટર ફીડ્સ પણ સામેલ કરવામાં આવી છે. તે બધી 4Kમાં ઉપલબ્ધ હશે. ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ઇન્ડિયા ફીડનો સમાવેશ થશે. આ ઉપરાંત નેટવર્ક ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની યાદી તૈયાર કરી છે. નેટવર્ક દ્વારા તેની સાથે ખાસ ઝુંબેશ હશે, જે ફિલ્મ છે દમ લગા કે હૈશા પણ જે લોન્ચ કરવામાં આવી છે. આ ફિલ્મ ઓલિમ્પિક રમતો માટેનું કેમ્પેન ફિલ્મ છે. તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે ઓલિમ્પિક્સ શરૂ થવા જઈ રહી છે એ ઓલિમ્પિક્સ માટે તમારે જે પણ પ્રસારણ કોઈ પણ ભારતીય ખેલાડીની ગેમ જોવી હશે તો તમે સીધા જ જીઓ સિનેમા પર તેને જોઈ શકશો, જેના માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નથી. સાથે જ તમારી ભાષામાં પણ આ ફીડ્સ દેખાડવામાં આવશે, એટલે કે લાઈવ તમે જોઈ શકશો. નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા રશિયન સેન્ટર ફોર કન્ઝર્વેટિવ પોલિસી સાથે અરસપરસ વાણિજ્ય હેતુસર કરાર થયા. આ MOU અંતર્ગત ભારત અને રશિયા વચ્ચે પ્રવાસન ક્ષેત્રે વ્યાપારિક સંબંધો વધુ ગાઢ બનશે. અમદાવાદની હોટલ નારાયણી હાઇટ્સમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના પ્રવાસન સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત સ્ટેક હોલ્ડર તથા રશિયા તરફથી કન્ઝર્વેટિવ પોલિસીના ગુજરાતના ડેપ્યુટી ડાયરેક્ટર મેહુલ રાવલ તથા રશિયાના નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એડવાઇઝર એલેક્ઝાન્ડર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રશિયાના પ્રતિનિધિએ રશિયામાં પ્રવાસનની તકો વિશે ગુજરાતના સ્ટેક હોલ્ડરોને માહિતી આપી. આ MOUથી રશિયા અને ભારતના પ્રવાસન તેમજ વ્યાપાર ક્ષેત્રે નવી તકો ખુલશે. ન્યૂઝ 18 નેટવર્ક વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. आज पूरा विश्व ग्लोबल वार्मिंग की चुनौती का सामना कर रहा है. न्यूज़ 18 नेटवर्क ने इस चुनौती से निपटने वन ट्री प्रोजेक्ट की सराहनीय पहल की है. हमारे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने देशवासियों को अधिक से अधिक पेड़ लगाने प्रेरित किया है. हमें अपने पर्यावरण को बचाने के लिए पेड़ लगाना बहुत ही ज़रूरी है. आने वाली पीढ़ी को एक स्वच्छ और सुंदर वातावरण देना हम सबका दायित्व ही नहीं, जिम्मेदारी भी है. मैं सभी नागरिकों से अनुरोध करना चाहूँगा कि न्यूज़ 18 नेटवर्क से इस पहल को अभियान में बढ़ चढ़कर सहयोग करें. कम से कम एक पेड़ जरूर लगाएं.